શું તમારું મોઢું પાન મસાલા ગુટકા ખાવાના લીધે ધીરે ધીરે બંધ થઈ ગયું છે? શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા અને છાલા પડે છે? શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે? નોર્મલ ખાવાનું પણ તીખું લાગે છે? શું તમારા મોઢાના કેન્સરના સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે? મને એક વખત મોઢાને કેન્સરની સર્જરી થઈ ગઈ છે, ફરીથી રિકરન્સ ના થાય તે માટે શું કરવું જોઈએ? જો તમને આ સવાલ હોય તો આ ન્યૂઝ વિડીયો જરૂરથી જોજો. હું ડોક્ટર કર્તવ્ય અગ્રવાલ. ઓએસએમએફ એક પ્રી કેન્સરસ કન્ડિશન છે, જેને ઓએસએમએફ કોને થાય? જે પાન મસાલા ગુટકા તંબાકુ ખાતા હોય એના લીધે એમનું મોઢું ઓછું ખુલતું હોય, એમાં ઓલી થેરાપી હેલ્પફુલ રહે. નોર્મલી જેને બહુ જ મોડરેટ માઉથ ઓપનિંગ હોય એના માટે 2 થી 3 સેશન, અને જેને સિવિયર રિડ્યુસ્ડ માઉથ ઓપનિંગ થતું હોય એને 5 to 6 સેશન્સની જરૂર પડે, અને એમને 30 મિનિટ્સની પ્રોસિજર હોય છે. ઓલી થેરાપીની કોઈ સાઇડ ઇફેક્ટ એવું કંઈ થાય છે? ઓલી થેરાપીની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી હોતી. એ એક પેઇનલેસ નોન સર્જિકલ પ્રોસિજર છે. જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમનું જે માઉથ ઓપનિંગ હોય એમનું 5 mm થી 10 mm માં અમે પેશન્ટમાં ડિફરન્સ જોઈએ માઉથ ઓપનિંગમાં. ઓકે, ઓલી થેરાપી એક પેઇનલેસ પ્રોસિજર, કેમ કે એમાં જ્યારે પ્રોસિજર લેવા આવે ઓલી થેરાપીની ત્યારે અમે ફર્સ્ટ ઓફ ઓલ એમને પૂરું એમનું ડાયગ્નોસિસ થાય, કેવી રીતના છે, એમને કેટલા ફાઈબર શું થયું છે, ફાઈબરસ કેટલું વધી ગયું છે. એના પછી એમની પ્રોસિજર કરવામાં આવે હાફ એન અવર માટે. એમને લેઝર થેરાપી આપવામાં આવે, પછી માઉથ ઓપનિંગ કસરત એક્સરસાઇઝીસ જે સ્પેસિફિક એની માઉથ ઓપનિંગમાં હેલ્પફુલ કરવામાં આવે. જીભની કસરતો છે, જે કેમ કે જીભ પણ એમની જકડાયેલી હોય, જીભ બહાર ના આવે. પછી ગાલ એમના જકડાઈ ગયા એટલે ગાલ પણ ઓલા ટાઈટ હોય, અને મોઢું પણ રિડ્યુસ થઈ જતું હોય. એટલે એ જ્યારે પણ થેરાપી થાય એના પછી એમને અમે કસરત ગાઈડ કરવામાં આવે, અને જે સ્પેસિફિક સેટ ઓફ કસરત અને જે કરવામાં પ્રોસિજર હોય એ કરવાની હોય એમને. થેરાપી ઘરે કઈ રીતે શક્ય છે? ઓકે, ઓલી થેરાપી ઘરે એટલે તમે જે ક્વેશ્ચન પૂછી રહ્યા છો, જેમ કે અહીંયા પેશન્ટ પહેલા આવે એ ઓલી થેરાપી અમારે ત્યાં કરાવીને જાય સેશન, પછી એમના પછી ઘરે કસરત કરવાની હોય યુનિક માઉથ ઓપનિંગ ડિવાઇસથી. ઓએસએમએફ ઓરલ જેલ યુઝ કરવાની, ઓએસએમએફ પોપ્સ યુઝ કરવાની. જે એક સ્ટેપ્સ ફોલો કરે તો એમનું જે અહીંયા ઓલી થેરાપીમાં માઉથ ઓપનિંગ થયું હોય એ ઘરે મેન્ટેનન્સ રહે, અને ધીરે ધીરે પછી જેટલું ખુલતું હોય એનાથી વધતું જાય. જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પોતે કહે છે, હું આપણું, કે ઓએસએમએફ ઇઝ અ પ્રી કેન્સરસ કન્ડિશન. 100 માંથી 25 લોકોને કેન્સર થાય છે. અગર ઓએસએમએફ નું તમે આગળ સારવાર ના કરાવો તો એના થ્રુ ઓરલ કેન્સર થઈ શકે. અને સૌથી વર્સ્ટ ઓફ ઓલ કે પેશન્ટ્સને જ્યારે ઓએસએમએફ થાય એના લીધે મોઢું ઓછું ખુલે તો એમને પ્રોપર ખાઈ ના શકે, ન્યુટ્રિશન ના મળે, ઓરલ હાઇજીન મેન્ટેન ના રહે, બ્રશ ના થાય બરોબર, એવા બહુ બધા ઇશ્યુઝ પછી એના સરાઉન્ડિંગમાં આવે. ઓલી થેરાપીના જે કર્યા બાદ એમને રિઝલ્ટ મળ્યા હોય એ ટકાઉ હોય, કેમ કે એ પોતે જ્યારે ઘરે અહીંયા માઉથ ઓપનિંગ થાય એમને એ મેન્ટેન રહે, અને પછી ઘરે જ્યારે કસરત કરે, જેલ વાપરે અને પ્રોપર સ્ટેપ્સ ફોલો કરે ટિલ નેક્સ્ટ સેશન, તો એમને એ માઉથ ઓપનિંગ મેન્ટેન રહે અને પછી લોંગ ટર્મ ઇફેક્ટ રહે. ઓકે, તમને ઓલી થેરાપીના જે વ્યુઅર્સને ક્વેશ્ચન છે કે આનું રિવ્યુઝ ક્યાં છે, કેવા પેશન્ટના રિઝલ્ટ છે, તો તમે યુટ્યુબ પર જઈને સર્ચ કરી શકો છો ઓલી થેરાપી, કા ડોક્ટર ભરત અગ્રવાલની અમારી ચેનલ, કા ઓએસએમએફ માઉથ ઓપનિંગ કિટની ચેનલ. એમાં તમે અમારા પેશન્ટ્સના રિવ્યુ અને એમના હેપી રિઝલ્ટ જોઈ શકો છો. ઘણી વખત ક્વેશ્ચનો માર્ક પૂછતા હોય છે પેશન્ટો ફોન કરીને અમારે કોલ કે ભાઈ ઓસીપીઆર પ્રોગ્રામ શું છે? વારંવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે. તો હું ડૉક્ટર ભરત અગ્રવાલ, કોસ્મેટિક એન્ડ ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન, છેલ્લા 30 વર્ષથી આ માઉથ ઓપનિંગ અને એને ઓરલ કેન્સરને કેમ અટકાવવું એનું કેમ્પેન ચલાવું છું, અને એનું મારી પાસે રિસર્ચ બેઝ વર્ક છે. આની પ્રોગ્રામની જરૂર શું છે? હવે ઓસીપીઆર પ્રોગ્રામ શું કામે જોઈએ કે ભાઈ ઓરલ ઓસીપીઆર પ્રોગ્રામ એટલે શું? તો કે ઓસીપીઆર પ્રોગ્રામ ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશન. આજે થાય એ પહેલાં જ આપણે એમને ક્લિયર કરી દેવાનું કે ભાઈ જે લોકો હવે ખબર કેવી રીતના પડે કે ભાઈ મારે ઓસીપીઆરની જરૂર છે કે નહીં. ઓરલ કેન્સર પ્રિવેન્શન પ્રોગ્રામ, જો તમારું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે તો તમારે સમજી લેવું કે તમારે ડેન્જર ઝોનમાં જઈ રહ્યા છો. એક મિનિટ. હા, ઓસીપીઆર પ્રોગ્રામ કોને જરૂર થાય છે? કેમ ખબર પડે કે ભાઈ મારે ઓરલ કેન્સર પ્રોગ્રામની એનરોલ થવું પડશે કે મારે આની જરૂર પડશે? જે લોકો પાન મસાલા ગુટકા
સોપારી સતત ખાતા હોય, બરાબર, મોઢામાં ચાવીને, પછી જે લોકોને મોઢું ખોલવાની ધીરે ધીરે તકલીફ થતી હોય, પછી વારંવાર કેન્સર થતા, ચાંદા થતા હોય ફ્રીક્વન્ટલી, અને ત્રીજું મેન કે જે લોકોને કેન્સર થઈ ચૂક્યું છે અને કેન્સર રોકો, હવે સેકન્ડરી કેન્સર ન થાય, રિકરન્સ જેને કહેવાય, તો એને આ OCPR પ્રોગ્રામની જરૂર છે. સમાવિષ્ટ છે. આ પ્રોગ્રામમાં શું શું સમાવેશ થાય છે? તો કે અમે પેશન્ટ અમારી પાસે આવે તો અમે એને પહેલાં ચેકઅપ કરીએ છીએ, જરૂર લાગે તો અમે સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ, અને એમને OSMF થી મોઢું ન ખુલે તે માટે સર્જરી વગરની સારવાર અમે આપીએ છીએ, ઓલી થેરાપી. પછી અમે એને બીજું કે એને વ્યસનો કેમ છોડવા એની સલાહ પેશન્ટ કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. ટોટલ 5 અવર્સનો પ્રોગ્રામ હોય છે, જે અહીંયા અમારા સેન્ટરમાં આવીને જ કરવાનો હોય છે. આ બહુ સારો ક્વેશ્ચન છે તમારો કે ભારતમાં પૂરી વિશ્વમાં પહેલી વાત તો એ કે સૌથી વધારે ઓરલ કેન્સર ભારતમાં છે, ઇન્ડિયામાં, અને એમાંય આપણે રાજધાની ગુજરાત એ આપણું રાજધાની એમ સમજો. ઓરલ કેન્સરમાં હાઈએસ્ટ નંબર ઓફ ડ્યુ ટુ પાન મસાલા ગુટકા. અને આપણે આના માટે પાન મસાલા ગુટકા છોડી દેવા જોઈએ. હું એમ નથી કહેતો બધા, પણ તમારું મોઢું જો ધીરે ધીરે બંધ થવા માંડે તો તમારે સમજી લેવું કે તમે ડેન્જરસ ઝોનમાં આવી ગયા છો. કેન્સર શા માટે થાય છે? હા, ઓરલ કેન્સર થવાના રીઝન શું શું હોઈ શકે? કે ભાઈ ઓરલ કેન્સર કોને થઈ શકે? પર્ટિક્યુલર ગુજરાતમાં કેમ થાય છે? કેમ ભાઈ ઓસ્ટ્રેલિયામાં નથી થતા, કેનેડામાં નથી, આપણા જેટલા થાય છે ક્યાંય, પણ આપણા જેટલા ભારત જેટલા ને ગુજરાત કારણ કે આપણે પાન મસાલા ગુટકાને ખાવાની હેબિટ્સ છે. બીજું કે આપણે સતત ઓરલ કેરમાં, એટલે કે બ્રશિંગ કે કંઈ બહુ પ્રોપરલી ઓરલ હાઇજીન મેન્ટેન કરતા હોતી નથી. ત્રીજું કે આપણું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે તો ઓરલ સબમ્યુકસ જે છે એ આપણે એની ટ્રીટમેન્ટ કરાવતા નથી. મને ઘણા પૂછતા હોય છે કે ભાઈ તમારે ઓરલ અમારે મોઢું નથી ખુલતું તો શું કરવું? એમાં મેં 3 પ્રકાર કર્યા છે. એક તો તમારે જો 2 થી 3 આંગળી ખુલતું હોય તો તમે OSMF કીટ વાપરી ઘરે ખોલી શકો છો. જો તમારે 1 આંગળીની નીચે હોય તો તમારે મારી પાસે આવી OCPR પ્રોગ્રામનું એક સેશન લેવું જરૂરી છે.